આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં કેટલા રૂપિયાની સહાય મળવા પાત્ર છે અને તમારા ગામમાં કેટલા લાભાર્થીઓને આનો લાભ મળેલો છે. તો એ જોવું હોય તો એ પણ જોઈ શકશો. તો આજનો વિડીયો આખો પૂરો જોજો. પ્રથમ આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલા રૂપિયા મળવા પાત્ર છે. તો એમાં કુલ 4 હપ્તામાં 1,70,000 રૂપિયા મળવા પાત્ર છે. આ ઉપરાંત એમાં બીજી પણ સહાય મળે છે. એમ કરીને કુલ 2,32,920 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થાય છે. તો કઈ રીતે સહાય મળે છે એ જોઈએ. તો જે 4 હપ્તામાં રકમ આવે છે, તો એમાં પ્રથમ હપ્તો જ્યારે આવાસના લાભાર્થીને મંજૂર થાય છે આવાસ, ત્યારે પ્રથમ હપ્તો એને 30,000 રૂપિયાનો એડવાન્સ આપવામાં આવે છે, એટલે એને કામ શરૂ કરવા માટે. ત્યારબાદ લાભાર્થી કામ શરૂ કરે અને પ્લિન્થ લેવલ સુધી પહોંચે ત્યારે તેને બીજો હપ્તો 80,000 રૂપિયાનો આપવામાં આવે છે. એટલે એ બાદ કામ પાછું આગળ શરૂ થાય છે અને જ્યારે છત એટલે કે સ્લેબ લેવલ સુધી જ્યારે મકાનનું કામ પહોંચે ત્યારે લાભાર્થીને ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો આપવામાં આવે છે. અને ત્યારબાદ જ્યારે મકાનનું કામ પૂર્ણ થાય છે ત્યારે ચોથો હપ્તો 10,000 રૂપિયાનો આપવામાં આવે છે. આ ઉપરાંત બીજી સહાય એમાં મળે છે 20,000 રૂપિયાની પ્રોત્સાહક સહાય છે, કે જ્યારે લાભાર્થીને આવાસ મંજૂર થયું હોય અને જ્યારે આવાસ મંજૂર થાય તે તારીખથી તે પ્રથમ 6 મહિનામાં એ મકાનનું કામ પૂર્ણ કરે તો એને 20,000 રૂપિયાની પ્રોત્સાહક સહાય મળવા પાત્ર છે. ત્યારબાદ બીજા એમાં 5,000 રૂપિયા છે તો એ બાથરૂમ સહાય તરીકે મળવા પાત્ર છે. આ ઉપરાંત 12,000 રૂપિયા છે એ શૌચાલય બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત મળવા પાત્ર છે. આ ઉપરાંત મકાનના કામમાં મજૂરી ખર્ચ પેટે એક દિવસની મજૂરીના 288 રૂપિયા લેખે કુલ 90 દિવસની મજૂરીના ભાગરૂપે 25,920 રૂપિયા મળવા પાત્ર થાય છે. તો આમ આ તમામ સહાય ભેગી કરીએ તો એક લાભાર્થીને 2,32,920 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. પરંતુ આમાં સરકારશ્રીના વર્તમાન સમયના કરેલા સુધારા, નિયમો અને ફેરફાર મુજબ આમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. સમયાંતરે સરકારે જે કાંઈ ગાઈડલાઈન બહાર પાડી હોય તો એના અનુસંધાને આમાં મળવા પાત્ર છે. ત્યારબાદ આમાં બીજું જોઈએ તો તમારા ગામમાં કેટલા લાભાર્થીને સહાય મળી છે, તો તમારે એ જોવું હોય તો તમારે તમારા ગામમાં કેટલા લાભાર્થીને આનો લાભ મળ્યો છે તો એ જોવું હોય તો આમાં લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે જોઈ શકીએ છીએ. એમાં તમારે તમારા મોબાઈલમાં સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝરમાં આ મુજબ PMAYG સર્ચ કરવાનું રહેશે. એ સર્ચ કરશો એટલે આ મુજબની જે પહેલી વેબસાઇટ આવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું હોમ પેજ ખુલશે. એમાં અહીંયા જે આવાસ સોફ્ટ લખેલું દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે આ મુજબના 3 મેનુ ખુલશે. એમાં જે વચ્ચેનો મેનુ છે રિપોર્ટ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે જે એ છે લખેલું ફિઝિકલ પ્રોગ્રેસ રિપોર્ટ, એમાં બીજા નંબરનું છે હાઉસ પ્રોગ્રેસ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું તમને બોર્ડ દેખાશે. એમાં નીચે જે અહીંયા પહેલું, બીજો ને ત્રીજા બોક્સમાં ઓલ સ્ટેટ લખેલું છે, તો એમાં ભારતના તમામ રાજ્યો બતાવશે. તો આપણે એમાં જોવા માટે ગુજરાત સિલેક્ટ કરી લઈશું. ગુજરાત સિલેક્ટ કરશું ત્યાં એટલે ગુજરાતના તમામ જિલ્લા બતાવશે. એટલે તમને જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા હું આપણે જોવા માટે ભરૂચ જિલ્લો સિલેક્ટ કરું છું. તો તમને જે લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને તમે જે જિલ્લો સિલેક્ટ કરશો એના તમામ તાલુકા નીચેના બોક્સમાં બતાવશે. ત્યાંથી તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. હું અહીંયા ભરૂચ જિલ્લાનો અંકલેશ્વર તાલુકો સિલેક્ટ કરું છું. તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે નીચેના ખાનામાં એ તાલુકાના તમામ ગામ બતાવશે. તો એમાંથી તમારું જે ગામ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા આંબોલી ગામ સિલેક્ટ કરું છું. એ ગામ સિલેક્ટ કરું અને નીચે અહીંયા સબમિટનો જે ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામમાં જેટલા લાભાર્થી હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાના એ તમામની માહિતી એમાં બતાવશે. તો એમાં તમામ લાભાર્થીના નામ બતાવશે, કોને કેટલી સહાય મંજૂર થઈ છે, કોને કેટલા હપ્તા જમા થયા છે અને મકાનનું કામ શરૂ હોય તો કયા લેવલ સુધી પહોંચ્યું છે, શરૂ છે કે પૂર્ણ છે, ત્યારે મંજૂર થયું છે, જેવી તમામ માહિતી બતાવશે. તો એ તમે તમારા ગામની માહિતી જોઈ શકો છો. અને આ માહિતી તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંયાથી એક્સેલ શીટમાં અને PDF શીટમાં તમે માહિતી ડાઉનલોડ કરી શકો છો. આવા જ મહત્વના વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.